समता सेवा चैरिटेबल ट्रस्ट भारतीय बौद्ध सामाजिक विकास परिषद सूरत शहर के शास्त्री प्राथमिक शाळा कोसाड़ आवास द्वारा करुणा शांति बुद्ध विहार कोसाड़ खाते भारतीय संविधानना 75मा વર્ષની ઉજવણીના ભાગરૂપે સંવિધાન પૂજન સંવિધાન સભાના અધ્યક્ષ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને ભારતીય સંવિધાનના સભાના સદસ્ય અને ગોપાલ સ્વામી અલ્લાહ કૃષ્ણ સ્વામી એયર કનૈયાલાલ મુનશી સહિત તમામ મહાનુભાવો એ સંવિધાન સભાના સદસ્યોને પુષ્પાંજલિ અર્પણ કરી। संविधान निर्माण करवा माटे 2 वर्ष 11 महीना और 18 दिवस रात दिवस मेहनत करी डॉक्टर बाबा साहेब आंबेडकरजीए 26 नवेम्बर 1949 दिवसे संविधान सभा में रजू कर्युं हतुं। संविधान द्वारा भारतनी प्रजाने समानता, समता, स्वतंत्रताना अधिकार અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનેક અધિકાર अनुच्छेद 14 થી अनुच्छेद 32 ના સંવિધાન અધિકાર આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સુરત મ્યુનિસિપલ નગર સેવક રાજેન્દ્ર પટેલ અને બૌદ્ધ સમાજ અગ્રણીઓ, ઉત્તરાળ ગામ માજી સરપંચ તથા તમામ મહાનુભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સંવિધાન અમર રહોના નારા ગુંજ્યા હતા। કાર્યક્રમના આયોજક સામાજિક કાર્યકર દિલીપ સિરસાટ અને તમામ નાગરિકોને ભારતીય સંવિધાનમાં આપવામાં આવેલ મૂળભૂત અધિકારો માટે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર અગ્રણીઓ અશોક માહિરા ગીર, રાધેશ્યામ ગૌતમ, શશિકાંત મનોહર ઠીવરે, સુખદેવ વાનખેડે અને ગૌતમ જાદવ, ગૌતમ સુરવાડે, સંજય પવાર અને વિધિ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ અગ્રણી ઉद्धव પી બાગલે કરી હતી। દિલીપ કે સિરસાટ, સમતા સેવા ફેડરેશન, ગુજરાત મહાસચિવ, ભારતીય બૌદ્ધ વિકાસ પરિષદ મહાસચિવ છું અને કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ આવાસ ખાતે ભારતીય સંવિધાનના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના નેજા હેઠળ અને કે શાસ્ત્રી પ્રાથમિક શાળા કોસાડ આવાસના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમનો હેતુ એ જ છે કે ભારતીય બંધારણ ઘડવામાં જે મહાનુભાવો હતા જેમાં મુખ્ય ઘડવૈયા જે હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અથાગ પ્રયત્નથી ભારતમાં શોષિત પીડિત સમાજને અધિકારો મળ્યા છે। ભારતના તમામ લોકો અલગ અલગ ધર્મમાં માનતા હોવા છતાં એક તાંત્રે ભારત દેશમાં રહી શકે છે એ ભારતના સંવિધાનની દેન છે અને તેથી જ તમામ લોકો સમતા, બંધુત્વતા અને ભાઈચારાથી આ દેશમાં રહે છે અને તમામ લોકોએ ભારતીય બંધારણ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ, સંવિધાન પ્રત્યે જાગૃત રહેવું જોઈએ એવા ઉમદા હેતુથી દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।